જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ બધાયની. જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાયની. તો આપણે 98 પૂગે આવ્યા મીરાનંદ બોરલના કિલ્લે કરવાના હે વાહિંદા. હે ને હજી થોડી ગીએ એટલે હે ને મારે આડું ઉભવાનું હે કે જેને હે ને બીજા કિલ્લા ને તો ખોડ્યા આપણે આ બે જ કિલ્લા હે. બીજા કિલ્લા બે ખોડી દઈએ ને તો પછી બદલાવી નાખીએ તો રૂપારે વારે વાહિંદા નખાય અસલ નહીં કે કિલ્લા હાવ ચોખા દે તો શીખા કિલ્લા ચોખા જ છે કે બહુ કઈ ને દલું માદડું પણ આપણે હે ને એની બે ની પણ આ મોજ આવે છે કે માં હાવ પાકા ધ્રાબામાં બંધાતી ને હમણાં તો ટાઈટ ન્યુ એટલે આ હાવ પોસું એને લાગે ને જે ધાવે આપણે જોગાણ બોગાણ મૂકી દીધું એટલે કે એવા વાહિંદા કરીએ ને તો પછી નિર્ણય કરીએ. લીરી હે ને ઈ મીરા થી તો નથી બીતી તોરલ થી ગયા તોરલ થી બે વસેરી તો કાલ લગાડે છે વિકિરણ નો ઈ વસેરા ને ઈણી અમારી હોતી છે હાવ ઈણી આઈ કે મારતી કે ને તો ઈણી ઈણાથી બીક જ લાગે ને ઈણી કઈ આ અજાણ્યું લાગતું ને કે અમીરાઈ ની હે ખાલી એની જગ્યા બદલી એટલી ખેડો કરે જાય કઈ વાંધો ને. આપડી રાધાબાઈ ના જઈને રાધાની જેરી ખેડો કરવામાં વાર લાગી હતી. હાલો તો લીરી વાહિંદા કરીએ પછી હું આડો ઉભા ને વરે પાછી જા આગળ ભાગીએ જો પાટું મારે તો હવો ને મજા આવે ગયા વસેરાનું ભરવું ન હોય કે રમત કરતો મારે નહીં પણ રમતું કરે એટલે આપડી કાલ લાગી જાય. કે મીરાન તો કોઈ છે ઉપાધિ જ નથી પાસેથી ભલ્યો તો એ કઈ બોલે નહીં કે જય માતાજી. હા કે જય માતાજી, જય દ્વારકાધીશ. હું આજ મીરા પાસે આવી પછી કામ જઈએ તારે ઈરિયું કઈ તારી મીરા હે. હા આ મીરા મારી હે, આ તોરલ મારી હે. બીજું ચાલો હે ને લીરી આંકડે વાહિંદા નાખીએ કયો કા પછી વાટેવી ના હાટું તાજે ગદબ 11 હવા 11 જેવું થયું. આપણે સોલો પટાવી લીધો ને આપણે રોટલા ઘડવાના છે. આપણે હે ને મીરાની તોરલની રાધાની નું કરી દીધું કમ્પ્લીટ ને બધું કામ કરી લીધું નું કાંઈ રોટલા ઘડલા તો રોટલા ઘડવા બેઠી ને ભીખોને થોડુંક કામ આવે ગયું તો ઈ ગા રતન પરથી આખણી પણ બપોરે ભાગે આવી કે તો એમાં રોટલા બનાવવા અને પછી કંઈક બનાવ્યું આગળ પણ. હાલો તો આપણે હે ને કઢીને ડોરણ થયું ત્યાર કમ્પ્લીટ ને આપણે તેલ પણ મૂકી દીધું ને તેલ થાય એટલે આપણે આ વઘારવાની હે કઢી. આજે આપણે બનાવવી કઢી. આજે મેં ટાંકો ભર્યો પાણી નીકળ્યું હેઠું મારા વિસરેલ ઠામઈ જાય પહેલા હતી આ નળ લાઈન આવી માથે હતી હેઠા થઈ ગયા હતી આગળ પાછા વાળી વિસરા જો હે ભીખું જો હે ને નિરણ કર એ હા મીરાની તોરલની બે નિરણ કરી દીધી ને અમારે એવું જવું બદામ વાઢવા. હાલે દીકુ અરે માતા જો મિસાતા જોતા હાથ ધોવે ને પગ અહીંયા આવતી રહેજો અહીંયા કોરા હાલા ધોવે હાલ 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 કઈ નળ ચાલુ હાલ જોજે મિશન પગ અમાર મેડમ હે ને રિહાઈ ગયા ઉમર ભાગ્યો નથી મિશન તેડવી પડી ને ખીચડી તમને ખબર તો હે કે મારો પગ ભાંગલ હે આમાં રસ્તામાં ઢેફા હે પછી લાઈનું હે તો હું તેડે કી હાલે હકે તમને ખબર જ છે તો ઉડે ન હોય ને ભગવાન પાખું આપ્યો તો ઉડે ના આવત. ઓહો પાખું આપ્યો તો ઉડે ના આવત કઈ પણ પાખું નથી એટલે હાલે ને આવવું પડે પછી હે ને તેડે ને આવવું પડે પછી મને ને જા ખીચડા ગઈ હતી ખીચડી કેણી સડી ખી હવે મીસા હે ને ગમે એવી ખીચડી હોય ને ગાય ગા ફ્રેશ કરી દે અમાર મિસુડી ગાય ગા ફ્રેશ કરી દે ને અમારે હે ને ગદમમાં મસ્ત પારો સાથે પેલો જ વાઢે કે
પેલો વાટ તો પેલો છે પણ લીરીના ગોઠણથી તો ઉસી છે હા એથી ઉસી હે ને આપણે કોઈ દી બોખીરે આવીને તો ગદમ પેલા વાટની થઈ એવડી એવડી નથી પેલા વાટની કદમ પેલા વાટને કોઈ દી એવડી કદમ નથી થઈ પેલા વાટની નથી થઈ પછી બીજો વાટ એકદમ પર નરવા નીકળે અસલના પેલો વાટ કોઈ દી બોખીરે એવડો જ નથી આવ્યો ને આ કોરા હે ને ઘઉંમાં પાણી ચાલુ છે ઘઉંમાં પાણી ચાલુ હે મસ્ત મજાનું ખરખરીયો બોલે એક મોટર આ પારિયામાં ચાલુ છે થાંભલાવાળામાં ને એક પારિયો આથી છે તે એક મોટર એમાં ચાલુ છે એ વારે પેલી કોરા આ કોરા ભારતી વારે ને આ આખો સુનિલ વારે બે વારે ને જવારનો ક્યારો મસ્ત થેગો જવારે મને હે કે હમણાં વાઈટા જેવડી થઈ હા હમણાં વાટા જેવી છે જવાયરો અમુકમાં ડુંડળીઓને આવવા માંડી આવવા માંડી અમુક હે ને નીકળવા માંડી એવું મસ્ત ને આ એવી કોરા અમારે ધાણા હે આ વેજાભાઈના બહુ મસ્ત એવા ધાણા હે લગભગ આવા ધાણા આથી બોખેરા સુધીના કોઈના ખેતરમાં આવા ધાણા એવા ધાણા હે મારે લગભગ કડ ઉપર ધાણા હે આ એવડા મોટા ભાગ પડે રહ્યો ઓલી કોરા ખેતર હેઠું હે આ હે ને ઈથી કોર ખેતર નીચે આ નીસું ખેતર હે ઈ કોર ઉસા થઈ તોય ઉસા થઈ ગઈ ધાણા એકદમ નરવા હે બહુ જ મસ્ત એવા અસલના ધાણા હે નરવાઈ વાળા હે એકદમ ના અસલના બહુ મસ્ત હે ને આપણી ગદામ ને જવાર ને ઘઉં ને બધું નરવાઈ વાળું હે મસ્ત હે એકદમ એ અમારે લીરી કેદુ ઓલી કોરા મોટા ખેતરમાં ત્યાં જાય ઘુમરો મારવા ના ના જાય હું એક બે દીમાં જ નીકળી હી કરે જાય હી કર લગભગ ઘઉં નીકળવા માંડ્યા લાગે ની જાતો ખબર છે હું તો કઈ ઘુમરા માર તમે તો જતા હોય હા હું અને જ ગઈ હું એવું મારે એક બે દીમાં નીકળવું તો બધાની બતાવી હું ઘઉં અમારા મોટા ખેતરના બહુ મસ્ત એવા થઈ ગયા તો કાલે પમણે દી આગળ વિડીયો જોજો એટલે કારક પણ જાય ઘુમરો મારવા કોક દી પણ જાય કારક પણ કોક દી પણ જાય ઘઉં વઢાણા મળે હા ના જાય દેખાડી બધાની બતાવી અમારા આપણા ઘઉં નાલો ગદમ વાઢવા માંડીએ જો ભીખું મોર આવ્યો તો તેની પાથરો ગદમ વાઢ લીધો તોય હું ખીચકાણી એની કામ કરતા કરતા સાંભળવું પડે ને આજે ને કદમ વાઢવી જોઈએ ઘણી મલક વાઢવી જો હે ઠીક છે કાલે બીજા કામ હે ને હા એટલે માંડવી ભરવાની હે એટલે સવારમાં પછી પરવાર નહીં આવે ને અમારી મેડમ વાઢવા બેસે ગઈ બહુ વાઢવા માંડીએ વઢાઈ જાય વેલેરી પેલા વાટમાં હે ને વાર લાગે વાઢવામાં કે કાકરા વીણવા હોય દમઈ તો વાર ન લાગે ખાલી કદમ આવી વાર તો ન લાગે પછી આપણે કાકરા વીણીએ પછી આ ઓલા જો આપણે ખડ હોય ને આ ખડ એ ઉપાડી જઈએ પાછું ન થાય એટલી વાર લાગે પછી બીજા વાટમાં તો નો કાકરો હોય કે નો ખડ હોય ભજાઈ વાટવાની પર ભાઈ વાટી જ જવાની અટાણે જાક વીણી જાય ને કાકરાને તો પછી કે દાંતરી લાગવાની ફાર ઓછી રહીએ કે કાકરામાં દાંત ચડ્યા ને તો કાકરામાં દાંતરી લાગે જાય પછી ઢોરની વાઢવાની હોય ને દાંતળી બહુ લાગે ભલે ને નો વી પછી ઢોરની હું વાટતી તા ખરી ને પેલા કાલે વાઢવા નહોતી આવી કાલે હું એકલો વાઢેગો હતો કાલે હું નહોતી આવી આ ત્યાર તો હું આજે આવી કાલ નહોતી આવી ત્યાર તો હાલો હે ને ફટાફટ વાઢવા માંડી આણી તો લાઈટ કરે ને આગળ પછી બેહે જાહે હું તો બેહે જાય હા હું તો કઈક મારો પગ દુખે હું કઈક મારો પગ દુખે મારથી બેહાતો નથી હા હાલો ભાઈ જા વાઢવા માંડીએ હા વાઢવા માંડી હાલો હા માં કામ અમારી મીસાબાઈ હે ને ઓઢણી લઈને આવી ઓઢણી લઈને ઓઢણી તેની ભેગી જ જોઈએ મીસાની મેં કોઈ કારી પડે જાય રૂપારી બહુ રહી ને આજો જી અમારી મેડમ હે ને પૂરું થઈ ગયું જરીક એક દાંતડી લાગી અહીં કીધે જરીક એક લોહી આવ્યા દાદા રેડી થઈ ગઈ તાર કામ એમાં તો કરવા માંડી મોન આઈખુન તમે સડે ગઈ ના ના પીડા થાય લાગી નથી ને જમાના ત્યાં ઓહો ઈ વાત બરોબર હાલો તો મેં આગળ તમને કીધું ને કે એને આગળ કંઈક પણ બાનું જડે જાય એ જે ત્યાં બે પાથરા બેઠા ને તો એને બાનું જડે ગયું લગાડ લીધી હાલો એ હું ફટાફટ વાઢવા માંડા જતા પણ સિરકો બોલે અમારે લીરી તો કામની હે પણ મીસાઈ એવી કામની હે જે ગદબ ખડકે અડધી ઉડાડે વધારે કામ હમણાં કામ બધું કરવા લાગે કામ એની ગમે એ કામ કરતા હોય ને હંમેશાને કરવું જ જોઈએ કામ હા કામ કરવું જ જોઈએ આ ભેરી કરે ઉડાડી હા ભેરી કઈ
હે બે ભેરી કરે. ઉડાડી ભેરી કરીએ ને હા એ ભેરી કરીએ ને હાલો તો એ મોટલી બાંધેલીએ ને ભાગ્યે ઘેર તો જ્યાં થોડીક છે ને એ લીરી ખડકે લઈએ. તો હાલો અમારે કદમ વઢાઈ ગઈ ને જઈએ ઘેર. મીરાની અને તોરલની હવાની પણ નાખી હતી વાઢે ને અટાણે પણ નાખે પરભારી તી મીરા તો ખાવા અહીંયા ખાવા મળે કદમ બહુ ભાવે મીરાની દુનિયાની. તોરલનો તો કંઈ બહુ અનુભવ ને પણ મીરાને તો બહુ જ ભાવે અહીં કે એ એવું કેવી ખાય. કાલ તો ઠાવકી ખાતી હતી આજે એવું કેવી ખાય. ના ના એની હતા કે એની વાંધો નથી ભાવે તા ખરી કે અમારી આ હે રાધા એ ગદમ અટતી જ ને એની એમ નાખીએ ગદમ વાઢે તો એની ગદમ ખાવી કેવી થાય. આ બેઠી જોઈએ એની ગદમ ખાય તો તા વધારે સારું પણ એ ખાતી એવા જ નથી થતી. એને કઈ રીતને એવા કરવી કોમેન્ટમાં કીજો તમારી પાસે કંઈ પણ આઈડિયો હોય તો અમને કીજો કે કઈ રીતે ગદમની એવા થાય. બાકી ગદમ એ ખાતી જ નથી મોગોટું જ ખાહે. અહીં આવે રાધા એ રાધા પણ એ કંઈ ખાવા બારામાં બહુ ઓલી છે ખાતી નથી મૂર. હાલો તો આપણે હે ને મીરાબાઈ મીરાબાઈ તો વાં બાંધી ને રાધાબાઈની હે ને કીપાહે મૂકી દીધા અને મીરાની પણ પાણી કરી લીધા. એને નાખવાનું હે પણ આગળ જરીક મોડે રૂંક. અને અમારે મેડમ હે ને જો અહીંયા વાત કરે ને મીરા ને તોરલ ને બે અહીંયા બાંધ્યા. એને જો મગોટું ને બધું ભરાવ્યા. નિરણ કરવાની હે એવું ને લેમ્પ ફિટ કરવાનો હોય પણ એવું કાલે કદાચ મેળ આવે તો આપણે આ અંધારું ન પડે. હા તો મેં વ્યારા કરી લીધા ને હે ને બેઠા ને આજે મેં હે ને વીરની હે ને વિડીયો કોલ કર્યો કે આજે ને એ કંઈક જીતે નહીં હોય એવું જે સાલું હે ટાણે કામ કરો કા મેડલ દેખાડતા મસ્ત હે હો. હા કેવામાં આવ્યું મેડલ? સ્કેટિંગમાં કઈ સરસ લ્યો. એક નંબર દેખો ત્રીજો આવે જાત ને તો પાસે ફેરે આવે પાસે ફેરે આવે જાય ચોથો ઠાવકો માં પાસે ફેરે બીજો ને ત્રીજો ને પહેલો ને જી કે આવે જાય. પછી આ તો પેલી ફેર આપણે ટ્રાય ઉતે જ હતા. હા કામ ભાઈ આર્યો ભાઈ જો આર્યો ભાઈ દેખાય આર્યો ભાઈ હે કામ કીએ અમારે જો હે ને વિડીયો કોલ ચાલુ હે વીરાયરી ને એવું બધા હારી ટન ચાલુ થઈ ગયો વિડીયો કોલ ને બધા ખુશી ભાઈ કે વીરનો નંબર આવ્યો સ્કેટિંગમાં એટલે કે બધાની ગમ્યું એકદમ મજા આવી કે પહેલી વાર વીર રમવાનું ગોતો ને પહેલી વાર ગોઈ ભેગો જેનો નંબર આવે ગયો ને કે મેડલ પણ જડે ગઈ કે. તો આજનો વિડીયો આ સુધી પાછા મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય. મીશાની પણ મારી બાય કેવું બાય જુદાઈ.